હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું એક રેસીપી લઈને આવી છું જેનું નામ છે ખજૂર અંજીર રોલ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી તો તેની કોઈ વાત જ ન થાય તેટલું હેલ્ધી છે. આમાં તમને આયર્ન, પ્રોટીન, ફાઇબર બધું જ ભરપૂર પ્રમાણમાં મળે છે. ખજૂર છે, ખજૂરના હિસાબે તેમાં આયર્ન, હિમોગ્લોબિન પણ ખૂબ પ્રમાણમાં મળે છે. ડ્રાયફ્રૂટ છે, ડ્રાયફ્રૂટમાં પણ તમે જાણો જ છો કે ખૂબ જ તે ગુણકારી છે. તો નાના બાળકોથી લઈને મોટા સુધી તમે બધાને ખવડાવી શકો છો. તો ચલો આપણે બનાવવાનું ફટાફટ શરૂ કરીશું. સૌ પ્રથમ આપણે અહીંયા ખજૂર લીધી છે, તો ખજૂરને આપણે આ રીતના ધોઈ લઈશું અને તેને એક કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ હવે આપણે અંજીરને પણ ધોઈ લઈશું. ખજૂર અને અંજીરને ધોયા વગર ખવાય જ નહીં ફ્રેન્ડ્સ, કારણ કે તેમાં ખૂબ જ પ્રમાણમાં કચરો હોય છે. તો આ રીતના અંજીરને પણ આપણે કાઢી લઈશું અને ફરીથી તેને પણ ધોઈ લઈશું. ધોયા બાદ આપણે અંજીરને થોડુંક ગરમ પાણી કરીશું. તો તમે જોઈ શકો છો અંદરથી વરાળ નીકળવા માંડી છે. તો આપણે ગેસને બંધ કરીને ઢાંકણ ઢાંકી દઈશું અને બીજી બાજુ ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી લઈશું. તો આ રીતના બધા ઠળિયા આપણે કાઢીને એક બાઉલમાં ખજૂર ભેગી કરી દઈશું. તો ખજૂર અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે અંજીરને પણ અડધો કલાક થઈ ગયો છે, તો અંજીરને પણ કાઢી લઈશું કાણાવાળા બાઉલમાં અને એક કપડામાં તેને બરાબર લૂછી લઈશું, જેથી તે એકદમ કોરા થઈ જાય. તો જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે અંજીર આપણા. તો હવે આપણે તેને ચપ્પાની મદદથી આ રીતના નાના નાના પીસ કરી લઈશું, જેથી કરીને આપણે ક્રશ કરવામાં ઇઝીથી ક્રશ થઈ જાય. તો આપણા અંજીર અહીંયા સમારાઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો ખજૂર અને અંજીર બંને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં અંજીરને એડ કરી દઈશું અને તેને ક્રશ કરી લઈએ. તો અહીંયા ક્રશ થઈ ગયું છે. તો ત્યારબાદ આપણે હવે અંદર ખજૂર એડ કરી દઈશું અને ખજૂરને પણ સાથે સાથે ક્રશ કરી દઈશું. તો અહીંયા ખજૂર અને અંજીર એકદમ સરસ ક્રશ થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમારે અલગ અલગ ક્રશ કરવું હોય તો પણ કરી શકો છો. ત્યારબાદ આપણે એક પેન લઈશું. પેનમાં 1 ચમચી ઘી એડ કરીશું. અડધો બાઉલ બદામ, આશરે 30થી 35 નંગ હશે, તેને રોસ્ટ કરીશું અને કન્ટિન્યુઅસ આપણે 5 મિનિટ માટે આ રીતના શેકતા જ રહીશું મીડિયમ ફ્લેમ ઉપર, જેથી કરીને તે દાજી ના જાય. અહીંયા આપણે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ નાખીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે 3થી 4 મિનિટ થઈ ગઈ છે, તો આપણે અડધો બાઉલ કાજુ પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે અડધો બાઉલ અખરોટ પણ એડ કરી દઈશું અને તેને ફરીથી આપણે 3થી 4 મિનિટ આ રીતના હળવી ફ્લેમ ઉપર શેકતા જ રહીશું, જેથી કરીને બધું જ એકદમ સરસ રોસ્ટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કાજુ પણ આપણે અહીંયા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થવા લાગ્યા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને એક પ્લેટમાં કાઢી લઈશું અને આનું જ વાસણ ફરીથી આપણે યુઝ કરવાનું છે. તો 1 ચમચી ઘી એડ કરીશું અને જે આપણે મિક્સચર રેડી કરેલું છે તેને આમાં લઈ લઈશું અને તેને પણ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતના આપણે હલાવતા જ રહીશું. અત્યારે મેં 1 ચમચી ઘી એડ કર્યું છે. જરૂર પડશે તો ફરીથી હું 1 ચમચી ઘી એડ કરીશ. તો ફરીથી 1 ચમચી ઘી એડ કરી દીધું છે અને તેને બરાબર હલાવતા રહીશું આપણે. ત્યારબાદ આપણે 2 ચમચા ટોપરાનું છીણ એડ કરીશું, 1 ચમચી ગંઠોડા પાવડર, 1 ચમચી સૂંઠ પાવડર એડ કરીશું અને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. આ બધું જ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે નાખવું હોય તો નાખી શકો છો, અધરવાઇઝ આને તમે એમને પણ ખાઈ શકો છો. બીજી બાજુ આપણે હવે ડ્રાયફ્રૂટને ક્રશ કરી લઈએ. તો ડ્રાયફ્રૂટ અહીંયા ક્રશ થઈ ગયા છે. તો અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે અને થોડા મેં ડ્રાયફ્રૂટ સમારી પણ લીધેલા છે. તો આપણે ડ્રાયફ્રૂટને આમાં એડ કરી દઈશું અને આ રીતના બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે.
આ બધી પ્રોસેસ તમે ગેસ બંધ કર્યા પછી કરશો તો પણ ચાલશે ફ્રેન્ડ્સ. અધરવાઇઝ પહેલેથી બધું રેડી કરી દેજો તો બધું સાથે થઈ જશે. તો આ રીતના આપણે બધું જ એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા એકદમ બધું મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને એક પાટલી લઈશું અને પાટલી ઉપર ઘી આ રીતના સ્પ્રેડ કરી દઈશું અને આ રીતના આપણે તેનો રોલ બનાવવાનો છે. તો રોલ બનાવી લઈશું. તો રોલ બની ગયો છે. તો હવે આપણે અહીંયા એલ્યુમિનિયમ કોઇલ જે છે તે લઈ લઈશું અને તેને આ રીતના રેપ કરી દઈશું અને ફ્રીઝરમાં આપણે 20 મિનિટ માટે મૂકી દઈશું, 20થી અડધો કલાક માટે. તો અહીંયા આગળ અડધો કલાક થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો આ રીતના આપણે તેને કાઢી લઈશું અને હવે આપણે ઉપર ખસખસ જે આવે છે તે ખસખસને સ્પ્રેડ કરવાની છે. તો આ રીતના ખસખસને બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને તેનો લુક ખૂબ જ સરસ આવશે. અને ખસખસ પણ આપણા શરીર માટે ખૂબ જ સરસ છે. તમારા શરીરમાં જો ખાલી ચડતી હોય તો ખસખસ તો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ રીતના આપણે ખસખસને બધે સ્પ્રેડ કરી દીધી છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેના પીસ પણ કરી લઈશું જોડે જોડે. લાગે છે ને એકદમ સરસ. હવે આપણે ચપ્પાની મદદથી આમાં પીસ પણ કરી લઈશું. તો આ રીતના ધીમે ધીમે પીસ કરતા રહીશું. આમાં વચ્ચે ડ્રાયફ્રૂટ જે મોટા છે તો તે પણ આવશે, તો ચિંતાની જરૂર નથી ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણા કાજુ અંજીર રોલ રેડી થઈ ગયા છે. તો આપણે આ રીતના બધા જ કટ કરી લઈશું. આને તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો અને બહાર પણ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણા કાજુ અંજીર રોલ અહીંયા રેડી થઈ ગયા છે. તો આ વિન્ટરમાં આ રેસીપી તમે પણ ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. આવી જ રીતે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.